જોતાની સાથે ખાવાની ઈચ્છા થઈ જાય, એક રોટલીની જગ્યાએ 2 થી 3 રોટલી ખવાઈ જાય તેવી કેપ્સિકમની ગ્રીન ગ્રેવીમાં અંગૂરી સબ્જી બનાવીશું. તેના માટે કઢાઈમાં થોડું તેલ ગરમ કરવા મૂકી તેમાં સમારેલા કેપ્સિકમ ઉમેરી લઈશું. તેને થોડા સતળી લઈશું. તેમાં સમારેલી લીલી ડુંગળી ઉમેરી તેને પણ થોડીવાર સાતળી લઈશું. તેમાં સમારેલા લીલા મરચાં, આદું ઉમેરી લઈશું અને બધું બરોબર હલાવી તેમાં થોડું મીઠું મિલાવી લઈશું અને બરોબર હલાવી તેમાં 2 ચમચી જેટલું પાણી ઉમેરી ઢાંકણ ઢાંકી કેપ્સિકમને સિજવા દઈશું. હવે અંગૂર બનાવવા માટે 50 થી 70 ગ્રામ જેટલું પનીર છીણી લઈશું. તેમાં 2 ચમચી ભરી મિલ્ક પાવડર ઉમેરી લઈશું અને 1 ચમચી કોર્નફ્લોર ઉમેરી લઈશું. થોડું મરી પાવડર અને થોડું મીઠું ઉમેરી બધું મસળી લોટ જેવું મિશ્રણ તૈયાર કરી લઈશું અને તેમાંથી નાના લોવા પાડી નાના અંગૂર વાળી લઈશું. અડધી ચમચી કોર્નફ્લોર ઉમેરી અંગૂર રગદોળી અને એક પ્લેટમાં કાઢી લઈશું. કેપ્સિકમ થોડા સિજાઈ ગયા છે. મારે કાજુ નાખવાના રહી ગયા હતા, તે નાખી રહી છું. બધું બરોબર હલાવી થોડીવાર સિજવા દઈ મિશ્રણને ઠંડુ કરી લઈશું અને તેને મિક્સર જારમાં લઈ પેસ્ટ બનાવી તૈયાર કરી લઈશું. હવે એ જ કઢાઈમાં ફરી થોડું તેલ ગરમ કરવા મૂકી તેમાં તૈયાર કરેલા અંગૂર મૂકી અને કઢાઈને હલાવતા અંગૂરને સાતળી લઈશું. અહીંયા ચમચો ઓડાડવો નહીં. અંગૂર બરોબર સતળાઈ જાય ત્યારે તેને એક પ્લેટમાં કાઢી લઈશું. ફરી તેમાં થોડું તેલ ઉમેરી તૈયાર કરેલી પેસ્ટ તેમાં ઉમેરી લઈશું અને બરોબર હલાવી લઈશું. તેમાં થોડો મરી પાવડર, ઇલાયચી પાવડર અને થોડું જાયફળ છીણી અને ઉમેરી લઈશું. બધું બરોબર હલાવી ગ્રેવીમાં થોડું પાણી મિલાવી લઈશું. તેમાં ચપટી હળદર અને ધાણા જીરું મિલાવી ઢાંકણ ઢાંકી ગ્રેવીને સિજવા દઈશું. મારો વિડીયો તમને પસંદ આવતો હોય તો લાઇક, સબસ્ક્રાઈબ, શેર કરશો. ગ્રેવી સિજાઈ તૈયાર થઈ જાય ત્યારે તેમાં તૈયાર કરેલા અંગૂર ઉમેરી લઈશું. 2 મિનિટ શાકને સિજવા દઈ ઉપરથી લીલા ધાણા ભભરાવી સર્વ કરીશું.